આપણે આવ્યા છીએ ભાવેશભાઈ હિરપરા, મારા ખાસ મિત્ર, પિયાવા ગામ, અને એણે પણ આપણી સાથે સાથે જ ગૌશાળાની શરૂઆત કરી છે. આપણે એની વિઝિટ આવ્યા છીએ, તો ભાવેશભાઈને મળશું. કેમ છો ભાવેશભાઈ? બસ મજામાં. હા, મજામાં. અને તબિયત પાણી સારા. ગાયો બધી સારામાં સારી ગીર. એમ ને? હા, બરાબર. ભાવેશભાઈ, આપણે ગીર ગાયની શરૂઆત કરી બે ભાઈ, આપણે સુરત મળ્યા હતા. હા, અને આપણે વાત કરી કે આપણે ગામડે જમીન છે બાપ દાદાની, આપણે જઈને અને થોડુંક ગૌશાળામાં ધ્યાન આપવું છે. આપણે ગૌ પ્રેમી માણસો છીએ, તમને રસ છે, મને રસ છે, બરાબર? આપણે બે શરૂઆત કરી. તમને અનુભવ કેવો રહ્યો? ગાયો માટે તો આમ ગણો ને તો સારામાં સારું કહેવાય, અને એક દેવતા કહેવાય. અને ગાય બાંધ્યા પછી કોઈ દી ગાય થી કોઈ દુખી થવા વાળો વ્યક્તિ નથી. ગાય તમને કમાઈને દેવા વાળી છે, બરોબર? એ તમારું લઈ લેવા વાળી નથી, રાઈટ? બરોબર, બિલકુલ. એટલે જે આજ ઉદ્યોગમાં લોકો દોડે છે, પૈસા ખર્ચીને દોડે છે, તો એની જગ્યાએ તમને ગાય વ્યક્તિ એવું છે કે તમને તમારો આખો પરિવારનું ગુજરાન ચલાવે છે, ઓરિજિનલ ઓર્ગેનિક ખવડાવે છે, અને સારામાં સારું ઓરિજિનલ ઘી, ઓરિજિનલ માખણ, દહીં જે સુરતની અંદર દોડા દોડી કરે છે પોટલા લઈને, બરોબર, એની કરતા તમને ગાય જાજા કમાઈ દે. એમ ને? હા, બરાબર. એક વાત આપણે એ થઈ, વ્યવસાયમાં પણ આને લઈ શકાય. હા. બીજું આરોગ્ય અને તંદુરસ્તીને લઈ સારામાં સારી. હા. આપણે નાની મોટી બીમારીઓ જે રહેતી હોય, એ તો આના વાતાવરણમાં આવવાથી જેવું લાગે છે. આનથી તમને મગજમાં માથું દુખતું હોય, એવું હોય પ્રોબ્લેમ શરીરની, તમે ગૌશાળામાં ખાલી 3 કલાક આટો મારો એટલે તમારું માથું મગજ શાંત થઈ જાય. એ 100%ની વાત છે. એમ ને? હા, બરાબર. હવે મને પણ ગાયના વાતાવરણમાં આવું ને એટલે એક અંદરથી એક અલૌકિક આનંદ આવતો હોય ને, એવો આનંદ આવ્યા કરે. નાના મોટા ટેન્શન હોય ને તો ભૂલી જાવ. આપણે ગાયની જે રૂવાડી હોય ને, એમાં ઉર્જા એવી હોય, તમે એને હાથ ફેરવો ને એટલે તમારા શરીરના અડધા રોગ તો આમને નાબૂદ થાય. અને મેં તો વાત સાંભળી છે કે આપણે જે ગૌ માતા છે, આમ હાથ સ્પર્શ કરીએ, એની હારે ફોટો પાડવાને બાને એની નજીકમાં રહીએ, તો એની જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે આપણા શરીર સાથે આવે, એનાથી પણ આપણને એનર્જી મળે છે. એવું મને મહેસૂસ પણ થાય છે. તમને કેવું લાગે છે? અરે બહુ સારી વસ્તુ. મારે અત્યારે ગોવળ છે, પણ હું એની કરતા જાજો હું રહું છું ગૌશાળામાં. એમ ને? હા. આનંદ જ આવે કરે ને? આનંદ જ આવે. બરાબર. આ વાલ કરે છે, પછી આ નાના નાના જે બદુડા છે એની હારે રહીએ તો પણ આપણને મજા જ આવે. હા. તો આ કઈ ગાયનું છે? આ ઓલી ગાયનું છે, છેલ્લી ગાયનું. હા. આ કેટલા મહિનાનું છે? આ મહિનાનું છે. 1 મહિનાનું? હા, મહિનાનું 1 જ મહિનાનું. 1 મહિનાનું છે. હા. પણ આને પૂરેપૂરું ધાવતું છે એની માતાને. હા. જો આ 1 મહિનાનું છે પણ કેટલું તંદુરસ્ત છે, અને આને રમાડવાની મજા એટલી આવે. ગંગા. આનું નામ ગંગા છે? હા, ગંગા છે. રૂપાલ. આ રૂપાલ છે. આનું નામ રૂપલ છે. હા, બરાબર. ગીર ગાય એટલે આપણને એક આમ ગણો તો એવું વાતાવરણ મળે કે જાણે આપણે આપણા પરિવારની અંદર ગાયનું એક ખાસિયત છે, એનું હોજ પણ કોઈ દી માથું મારવાનું એવી સિસ્ટમ એને નથી આવડતી. બાકી જે આ દેશી ગાય છે, જર્સી તો નુકસાનકારક છે શરીરનું. ઈ ઓલાની આપણે રોજ કે ને એની ઓલાદ છે, એનું તો કોઈ દી બિલકુલ દૂધ નહીં ખાવા. બરાબર. દૂધ નહીં, ઘી નહીં. એનેથી કેન્સર ના પ્રોબ્લેમ વધે છે. તો આપણે જે ગીર છે એના દૂધનું સેવન, એના ઘીનું સેવન એ એક ઔષધ દવા જેવું કામ આપે છે. કોઈ પણ નસકોરા ઢળતા હોય, ગાયનું ઘી સાંજે 1 ટીપું નાખીને સુઈ જાય એટલે એ પ્રોબ્લેમ એને વહી જાય. ફેફસાની જે પ્રોબ્લેમ છે એ વહી જાય. બહુ સરસ, બહુ સરસ. ચાલો, મને એટલી ખબર છે, કરોડો રૂપિયા નાખીને બે ને તો આની જેવી મોજ નથી. એમ ને? હા, આની જેવી મજો નથી. બધું ઓરિજિનલ ખાવાનું. કેટલી ગાયો? આપણી પાસે 10 ગાયો છે અને 5 વાસરું છે. 10 ગાયો અને 5 વાસરું. હા. બધી ગાયોના નામકરણ કર્યા છે? નહીં, અમુક ના કરેલા છે ને અમુક બહાર થી લાવેલા એના નથી કરેલા, એવું છે બધું. અત્યારે જે આપણે વાસરું બને આનું નામ યશોદા છે. યશોદા વાસરી. નામ પણ બહુ સરસ, ફર્સ્ટ ક્લાસ પાડ્યા છે. આપણે ગૌશાળાનું નામ યશોદા ગીર ગૌશાળા છે, બરોબર? એની ઉપરથી વાસરીનું નામ છે. આ ગાયને પણ પંપાળવાનું મન જ થયા કરે છે. આનું આપણે
દૂધ ભરી દઈએ છીએ કે ઘી ઘી બનાવીએ છીએ? બનાવીએ છીએ આપણે. બરાબર. આપણે દૂધ નથી ભરતા, તો ઘી અને છાશ. બરાબર. તો ઈ ઘી હા, આપણે જાતે જ બનાવીએ? જાતે પ્રોસેસ કરી. બરાબર. જે અને દેશી આ સિસ્ટમ. લાકડાથી દેશી ઉપળા બનાવીને ઉપળાથી અને એ એનથી ગરમ કરવાનું. બહુ દેશી સરસ. સિસ્ટમ. ઈ ઘી આપણે પછી કોઈને સુરત જોતું હોય હા, મળી જાય. તો મળી જાય ને? હા, સુરત આપણે મળે, અમદાવાદ, વડોદરા, ભરૂચ, કોઈ પણ જગ્યાએ માગે મળે. ચાલો, એ પણ સારી માહિતી મળી. અને ઘીની જરૂર હોય તો ગ્રુપમાં પણ લોકોને જણાવશું. હા, અને ખાતરીબંધ, અત્યારે ભાવેશભાઈ લોકોને પૈસા દેતા હા. ખાતરીબંધ વસ્તુ મળતી નથી. આપણા ઘીનો લેપ કરાવી લેવાની છૂટી. હા, લેપ કરાવીને કોઈ પણ એમ કે 10% આમ તેમ છે તો 1 લાખ રૂપિયાનું ઇનામ. રાઈટ. હવે ઘણીવાર એવું બને ભાવેશભાઈ, હમ. મોટે ભાગે તો શહેરમાં લોકો વિશ્વાસથી લઈ લેતા હોય છે કે ભાઈ પ્યોર કીધું છે તો પ્યોર હશે. હમ. પણ એક વખત એને ખાતરી થઈ જાય તો ભાવ સામે કોઈ વાંધો નિસ્બત જ નથી. કારણ કે બીમારીના દવાખાનામાં દેવા ને એના કરતા ઘીના પૈસા આપવા સારા, એવું લોકો પણ સારામાં સમજે સારું છે. છે, સારામાં સારું. બરાબર. તો ઈ પણ એક આપણને ઘી કોઈને ગ્રુપમાં જોતું હોય તો એની પણ અમે જાણ કરીશું. બરાબર છે. એક ઓકે. મજા આવી તમને મળી અને આ બધું જાણી આનંદ થયો, ખૂબ આનંદ થયો.